75 વર્ષીય જાનકી દેવી સાંજે પાણી લેવા પોતાના રૂમની બહાર નીકળ્યા. દિવસ આથમી રહ્યો હતો ત્યારે જ બાજુના રૂમમાંથી આવતો એક અવાજ તેમના કાને અથડાયો અને હૃદયના ધબકારા જાણે થંભી ગયા. ચહેરો ભાવશૂન્ય થઈ ગયો. જેમ જેમ તે અવાજો તેમના કાને પડતા હતા તેમ તેમ તેમના હોશ ઉડી રહ્યા હતા. એવું લાગ્યું જાણે કોઈએ કાનમાં ઓગળેલું શીશું રેડી દીધું હોય. પાણીની તરસ ક્યારે ગાયબ થઈ ગઈ તેમને યાદ ન રહ્યું. અનાયાસે જ તેમના ભારે ડગલા પાછા રૂમ તરફ વળી ગયા. તેમની આંખો પથ્થર જેવી જડ હતી, પણ તેમાં એક અજીબ બેચેની તરી રહી હતી. શું થયું જાનકી? પાણી લેવા ગઈ હતી ને? લીધા વગર પાછી કેમ આવી ગઈ? તેમના પતિ બનવારી લાલજીએ પૂછ્યું. પણ જાનકી દેવી ચૂપ રહ્યા, બિસ્તર પર બેસી ગયા, બિલકુલ બેજાન. એમની ખામોશી અસહજ કરનારી હતી. અરે જાનકી, વાત શું છે? તબિયત તો ઠીક છે ને? બનવારી લાલજી હવે ચિંતિત થઈ ઉઠ્યા. જાનકીજી બિલકુલ શાંત હતા, બસ આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. થોડી ક્ષણો વીતી પછી તેમણે કાપતા અવાજે કહ્યું, મારે નથી જવું એ કતલખાનામાં. બનવારી લાલજી સતબત થઈ ગયા. આ તું શું કહી રહી છે? હોશમાં તો છે ને? કયા કતલખાનાની વાત કરી રહી છે? અને આપણે ત્યાં કેમ જઈશું? જાનકી દેવીએ માથું ઊંચું કર્યું. તેમની આંખો લાલ હતી, જાણે આખી દુનિયાનું દર્દ તેમાં સમાઈ ગયું હોય. કાંપતા ઓઠે તેમણે કહ્યું, સંધ્યા. સંધ્યા ફોન પર કોઈની સાથે વાત કરી રહી હતી. મેં બધું સાંભળી લીધું. એમ કહેતા જાનકીજીએ બધી વાત જણાવી. ખરેખર? બાજુનો રૂમ જાનકીજી અને બનવારી લાલજીના મોટા પુત્ર સંજીવ અને પુત્રવધુ સંધ્યાનો હતો. સંજીવ તે સમયે ઘરે નહોતો અને સંધ્યા તેની સહેલી રીના સાથે વાત કરી રહી હતી. તેનો અવાજ ધીમો હતો, પણ ઘરમાં સન્નાટો હોવાને કારણે બહાર સુધી સંભળાઈ રહ્યો હતો. યાર રીના, તારાથી શું છુપાવવું? આખો દિવસ ખપાઈ જાઉં છું હું. સવારથી સાંજ સુધી એક પળની ફુરસત નથી. આખો દિવસ દોડધામમાં નીકળી જાય છે. બાળકોના કામ, સ્કૂલ, ટ્યુશન, ઘરનું કામ અને ઘણી બધી જવાબદારીઓ. બહાર નીકળવાની ફુરસત કોને છે? અને હવે તો મા બાબુજીની તબિયત પણ રોજ બગડતી જાય છે. બીજી તરફથી રીનાનો અવાજ આવ્યો. હં, સમજુ છું સંધ્યા, પણ તારે તો દેરાણી પણ છે ને? એ લોકો કંઈ નથી કરતા? આખરે માતા પિતા તો એમના પણ છે ને? સંધ્યાએ ઠંડો શ્વાસ લીધો. અરે ક્યાં યાર, એ લોકો તો બિલકુલ અળગા થઈ ગયા છે. કપિલ અને કનિકા તેમને રાખવાની વાત તો દૂર, મળવા પણ નથી આવતા. જ્યારે પણ વાત થાય છે કોઈને કોઈ બહાનું કાઢે છે. હું તો હવે થાકી ગઈ છું રીના. આટલા વર્ષોથી અમે જ બધું જોઈ રહ્યા છીએ. શું તેમની કોઈ ફરજ નથી? રીનાએ તરત જવાબ આપ્યો, આ તો ખોટી વાત છે સંધ્યા. અમારે ત્યાં તો એવું નથી થતું. મારા સાસુ સસરાને ત્રણેય ભાઈઓ સરખે સરખા રાખે છે. 4 મહિના કોઈને બોજ નથી લાગતું. બધાની જવાબદારી વહેંચાઈ જાય છે. સંધ્યા ચૂપ થઈ ગઈ. થોડી ક્ષણ પછી તેણે કહ્યું, તારો આઈડિયા તો સારો છે, સાચું કહે છે તું. એમ પણ હવે તો મોંઘવારી એટલી વધી ગઈ છે કે બચત તો દૂર, ખર્ચ કાઢવો પણ મુશ્કેલ થઈ ગયો છે. તો પછી વાત કર તારા પતિ સાથે. સંજીવ સમજદાર છે, માની જશે. આ જવાબદારી બંને દીકરાઓની છે, એકલી તારી કેમ? સંધ્યાએ ઊંડો શ્વાસ લીધો. ઠીક કહે છે તું. આજે રાત્રે જ તેમની સાથે વાત કરીશ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને જલ્દીથી વિડીયો લાઇક કરી તમારા ભાઈ માટે દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આખરે નાના દીકરા વહુની પણ કોઈ ફરજ છે કે નહીં? જ્યારે જાનકીજી આ બધી વાત પોતાના પતિ બનવારી લાલજીને કહી ત્યારે તેમના મનમાં ગુસ્સો, દુઃખ અને હેરાની એકસાથે જાગ્યા. શું સંધ્યાએ એવું કહ્યું? મારી વહુ, મારી દીકરી જેવી? સંધ્યાએ બનવારી લાલજીનું દિલ ધ્રુજી ગયું. આ એ જ વહુ હતી જે દરરોજ સવારે તેમના માટે ગરમ પાણી લાવતી હતી, ઘૂંટણ પર તેલની માલિશ કરી દેતી હતી, સાસુમાં માટે આદુવાવાળી સ્પેશિયલ ચા બનાવતી અને સસરા માટે જરૂરિયાત મુજબ મરચાં મસાલા વગરનું ખાવાનું બનાવતી હતી. આજે એ જ વહુ તેમને જવાબદારી અને બોજના ત્રાજવે તોલી રહી હતી. જાનકી દેવી કંઈ ન બોલ્યા. તેઓ એવા જ હતા, થોડું ઓછું બોલતા હતા, પરંતુ જે અનુભવતા હતા તેને ચૂપચાપ પોતાની ડાયરીના પાના પર ઉતારી દેતા હતા. તે પાના વર્ષોથી તેમના મનનો અવાજ બનતા આવ્યા હતા. તેઓ કંઈ બિસ્તર પર બેઠા અને પછી મોડી રાત સુધી કંઈક લખતા રહ્યા. બીજી સવાર થઈ તો ઘરમાં રોજની જેમ હલચલ શરૂ થઈ ગઈ. પરંતુ દરરોજ સવારે 5 વાગે ઉઠી જનારા જાનકી દેવીની આંખો સાંજે 7 વાગે પણ ઘેરાયેલી હતી. રાતભર તેમના મનમાં ચાલતી વાતોએ ઊંઘને નજીક આવવા જ નહોતી દીધી. રસોડામાંથી વાસણોનો અવાજ આવી રહ્યો હતો, ગેસની સીટી, ચાની સુગંધ, સંધ્યા અને સંજીવની વાતો અને બાળકોનો એ રોજનો ઝઘડો. દેવ પોતાના રૂમમાંથી બહાર નીકળ્યો અને મોટેથી બોલ્યો, મમ્મી, આ સિયા મારી ભણવામાં દખલ કરે છે. પોતે તો ભણતી નથી, બસ મને હેરાન કર્યા કરે છે. સિયા તરત પાછળથી આવી ગઈ. મમ્મી, આ જૂઠું બોલે છે. મારી બોર્ડની એક્ઝામ આવવાની છે. આજ મને શાંતિથી ભણવા નથી દેતો. બંને ભાઈ બહેનની વાતોમાં ગરમાવો વધવા લાગ્યો. સંધ્યાએ વચ્ચે ટોકતા કહ્યું, બસ કરો તમે બંને, સવારમાં શરૂ થઈ ગયા છો. આ ઘર છે, કુસ્તીનું મેદાન નથી. પછી તે સંજીવ તરફ વળી, જે છાપું વાંચી રહ્યો હતો. સાંભળો, મારે તમારી સાથે કંઈક જરૂરી વાત કરવી છે. સંજીવે છાપું નીચે રાખ્યું. શું થયું?
સંધ્યાએ કહ્યું, હું વિચારતી હતી કે કેમ આપણે મા બાપુજીને કપિલ અને કનિકા પાસે મોકલી ન દઈએ. સંજીવ એક ક્ષણ માટે ચૂપ થઈ ગયો. પછી તેની તરફ આંખો ઉઠાવી. શું? સંધ્યાએ કહ્યું, જુઓ ને 3 રૂમનું ઘર છે. બાળકોનું ભણતર વધી રહ્યું છે. દેવ અને સિયા બંને હવે અલગ રૂમ જોઈએ છે. મા બાપુજીને ત્યાં મોકલી દઈશું તો ઘર પણ થોડું ખુલ્લું લાગશે અને બાળકોને પણ સ્પેસ મળશે. સિયાની તો બોર્ડની પરીક્ષા છે. સંજીવનો ચહેરો એક પળમાં કઠોર થઈ ગયો. સંધ્યા, આ તું કેવી વાતો કરી રહી છે? સંધ્યા ચીડાઈ ગઈ. હું બિલકુલ ઠીક કહી રહી છું. આટલા વર્ષો થઈ ગયા. ક્યારે કપિલે કહ્યું કે મા બાપુજીને તેની પાસે મોકલી દો? 2 વર્ષ પહેલાં બંને એકવાર તેના ઘરે ગયા હતા. 1 મહિનો પણ તે લોકો રાખી શક્યા નહોતા. 1 મહિના પહેલાં જ પાછા મોકલી દીધા હતા. સંજીવ હવે ઊભો થઈ ગયો. તેના અવાજમાં થોડો ગુસ્સો હતો. મારી વાત કાન ખોલીને સાંભળી લે સંધ્યા. હું મા બાપુજીને ક્યાંય નથી મોકલવાનો. તું નાસ્તો બનાવ, હું નાહીને આવું છું. સંધ્યા થોડીવાર ઊભી રહી, જાણે હજુ આશા બાકી હોય, પણ તે નાહવા ચાલ્યો ગયો. તેના જતાં જ સંધ્યાએ થાળી જોરથી સિંકમાં પછાડી. બાળકોની જીભાજોડી હવે સમી ગઈ હતી. થોડીવાર પછી દેવ તેની કોલેજ માટે નીકળી ગયો અને સિયા સ્કૂલ વાનમાં જતી રહી. સંધ્યા ચૂપચાપ રસોડામાં નાસ્તાની પ્લેટો મૂકી રહી હતી. સંજીવે નાસ્તો કર્યો પણ બંને વચ્ચે એક અજીબ મૌન છવાયેલું રહ્યું. સંજીવે સંધ્યા સાથે સવારની ચર્ચાનો કોઈ ઉલ્લેખ ન કર્યો, પણ સંધ્યાનો ચહેરો સાફ બતાવી રહ્યો હતો કે વાત ત્યાં જ અટકેલી છે અને તે હવે કોઈ સમાધાન કરવાના મૂડમાં નથી. તેનું મન ઉખડી ગયું હતું. સંજીવ, આખરે મારી વાત કેમ નથી સમજતા? કેમ દર વખતે એ જ વાત દોહરાવો છો? મનોમન તે બબડતી હતી. દિયરનો સારો એવો બિઝનેસ છે, પોતાની ગાડી, મોટું ઘર અને નોકરો પણ છે, છતાં પણ મા બાપુજી ફક્ત અમારા જ માથે કેમ? તે વિચારતી રહી કે જો તો લોકો રાખી લે તો અમને પણ થોડી રાહત મળે, પણ નહીં. સંજીવને તો આદર્શ પુત્રનું સર્ટિફિકેટ જોઈએ છે. રાત થઈ. ઘરમાં સામાન્ય ચહલપહલ પાછી ફરી. સંજીવે ઓફિસેથી પાછો આવ્યો તો સંધ્યાએ ઠંડા અવાજે કહ્યું, મારે 10,000 રૂપિયા જોઈએ છે. સંજીવ ચોંકી ગયો. આટલા બધા પૈસા શેના માટે? સંધ્યાએ કહ્યું, મારા પિતરાઈ બેન સીમાના લગ્ન છે. આવતા મહિને ભૂલી ગયા કે શું? બાળકો માટે કપડાં લાવવાના છે. પોતાના માટે પણ કંઈક લેવું પડશે. ઘરના લોકોની નજરમાં પણ કંઈક તો ઇજ્જત રાખવી પડશે ને? સંજીવ પરેશાન થઈ ગયો. સંધ્યા, તું પણ જાણે છે કે મહિનાના છેલ્લા દિવસો ચાલી રહ્યા છે. અત્યારે 1 રૂપિયો કાઢવો પણ મુશ્કેલ છે. માની દવાઓ પરમ દિવસે જ લાવ્યો હતો અને બાપુજીને 1-2 દિવસમાં હાડકાના ડૉક્ટર પાસે લઈ જવાના છે. અત્યારે આ બધું જોઈ લઈએ, પછી લગ્નના ખર્ચની વાત કરીશું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. સંધ્યાનો ચહેરો ગુસ્સાથી તમતમી ઉઠ્યો. બસ આ જ સાંભળવાનું બાકી હતું. તમને તો મા બાપુજી સિવાય કંઈ દેખાતું જ નથી. અમે તો જાણે તમારા માટે કંઈ છીએ જ નહીં. કેટલી વાર કહ્યું, જો તેમને કપિલ પાસે મોકલી દો તો બધી પરેશાની હલ થઈ જશે. તેમની પાસે પૈસાની કમી નથી. થોડો ખર્ચ કરી દેશો તો શું બગડી જશે? અમારે તો પોતાના ખર્ચા પણ નથી નીકળી રહ્યા. સિયાની ફી, દેવનું ભણતર, આગળ તો આ બધું હજુ વધશે. એક કામ કરો ને, જો નોકરીથી ગુજરાન નથી થતું તો કોઈ બિઝનેસ શરૂ કરી લો. બિઝનેસ ચલાવવો આસાન નથી સંધ્યા. જેટલા પૈસા આવી રહ્યા છે તેનાથી પણ હાથ ધોવા પડશે. અને શું ખબર એકાદ મહિનામાં પ્રમોશન મળી જાય, પછી બધી તકલીફો દૂર થઈ જશે. હા હા, મળી ગયું તમને પ્રમોશન અને થઈ ગઈ તમારી તકલીફો દૂર. છેલ્લા 3 વર્ષથી આ જ બધું સાંભળતી આવી છું. ત્યારે જ સિયા રૂમમાં આવી. પપ્પા, કાલે મારે કમ્પ્યુટર કોર્સની ફી જમા કરાવવાની છે. પહેલાં જ 1 મહિનો મોડું થઈ ગયું છે. પ્લીઝ હવે તો કરાવી દો. સંજીવે માથું પકડી લીધું. અરે સિયા, ક્યાંથી લાવવું આટલા પૈસા? ઘરના ખર્ચમાં જ બધું નીકળી જાય છે. મા બાપુજીની દવાઓ, ડૉક્ટર અને હવે તારી ફી પણ. હું તો એકલો માણસ છું, કેટલું સંભાળું? સિયાનો ચહેરો ઉતરી ગયો. સંધ્યાનો ગુસ્સો હવે ચરમસીમાએ હતો. હા, બસ આ જ કરો. મા બાપુજીનું રોદણા રડતા રહો. અમે તો જાણે તમારા કંઈ લાગતા જ નથી. જો તેમને કપિલ પાસે મોકલી દો તો અડધો બોજ એમ જ હલ થઈ જશે. સંજીવે ગુસ્સામાં જોયું. સંધ્યા, આ વાત કરવાની કોઈ રીત છે? તો શું કરું? સંધ્યા બોલી, દર વખતે એક જ કહાની. મા માટે દવા, બાપુજી માટે ડૉક્ટર અને અમારી જરૂરિયાતો, બાળકોનું ભણતર. મારી પણ તો કોઈ જિંદગી છે સંજીવ. શું ફક્ત સેવા કરવા માટે જન્મી છું? સંજીવ ચૂપ થઈ ગયો. તેની આંખોમાં એક અજીબ બેચેની હતી. સંધ્યાની વાતો તેના મનમાં ખૂંચી રહી હતી. સાચું તો છે. તે મનોમન વિચારવા લાગ્યો, હું ક્યાં સુધી ખેંચું? ઘરનો ખર્ચ મારા જ ખભા પર તો છે. કપિલ તો જાણે બધું ભૂલી જ ગયો છે. શું તે એટલો બેદરકાર થઈ ગયો છે કે તેના પોતાના મા બાપ પણ નથી દેખાતા? તેનું દિલ ભારે થઈ ગયું. બીજી સવારનો ઉજાસ ઘરમાં ફેલાઈ ચૂક્યો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે, પણ સંજીવના મનમાં હજી પણ રાહતની મૂંઝવણ અકબંધ હતી. કંઈક વિચારીને સંજીવે ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને કપિલનો નંબર ડાયલ કર્યો. ફોનની ઘંટડી વાગી. 1 વાર, બીજી વાર અને પછી કપિલનો અવાજ આવ્યો. હા ભૈયા, બધું ઠીક છે? સંજીવે પરાણે ચહેરા પર હળવું સ્મિત લાવવાનો પ્રયત્ન કર્યો. બધું ઠીક છે કપિલ, તું કહે કેવું ચાલે છે કામકાજ? બસ ભૈયા, એ જ દોડધામ.
આજકાલ થોડો વધારે બિઝી છું, એક પ્રોજેક્ટના હાથમાં છે. અચ્છા? સંજીવ થોડીવાર શાંત રહ્યો, પછી વાત ફેરવી. કપિલ ખરેખર મા બાબુજીની વાત કરવી હતી. સંધ્યા પાસે જ ઊભી હતી, ચાનો કપ પકડીને. દરેક શબ્દ ધ્યાનથી સાંભળી રહી હતી, પણ ફોનની બીજી બાજુ શાંતિ છવાઈ ગઈ હતી. પછી સંજીવે અવાજ સામાન્ય રાખતા કહ્યું, માં, ઘણીવાર તારું નામ લેતી હોય છે. બાબુજી પણ કહેતા હોય છે કે કપિલનો અવાજ સાંભળે કેટલા દિવસ થઈ ગયા. અને જોને, સંધ્યાના પિયરમાં લગ્ન છે, અમારે જવું પડશે. એવામાં જો તું એમને મારી પાસે રાખી લે તો એમને પણ ગમશે. તારું ઘર પણ મોટું છે, ખુલ્લું છે, તો એમના માટે થોડો ફેરફાર પણ થઈ જશે. કપિલે વાત સાંભળી પણ જવાબ થોડો વિચારીને આપ્યો, ભૈયા જુઓ, હું તો બિલકુલ ના નથી પાડી રહ્યો, પણ વાત એમ છે કે અમારો નોકર રાજુ ગામડે ગયો છે. એકલી કનિકાથી મા બાબુજીની દેખરેખ નહીં થઈ શકે. દવા, ખાવા, પીવાનું બધું ટાઈમ પર જોઈએ. સંજીવે કંઈક કહેવા માંગ્યું, પણ કપિલે વાત પૂરી કરી. બસ 3-4 દિવસની વાત છે ભૈયા. રાજુ જ્યારે ગામડેથી પાછો આવી જશે ત્યારે તમે મા બાબુજીને અમારા ઘરે લઈ આવજો. હું એમને લેવા નહીં આવી શકું ભૈયા, બિઝનેસમાં એટલો ટાઈમ જ નથી મળતો. તો ઠીક છે, મને જણાવી દેજો, હું મૂકી જઈશ મા બાબુજીને. હા ભૈયા, એ ઠીક રહેશે. હવે હું નીકળું છું, એક ક્લાયન્ટનો કોલ છે. અને ફોન કપાઈ ગયો. ફોન કપાતા જ સંધ્યા રૂમમાં આવી. ચહેરા પર એક સંતોષ હતો, જાણે કોઈ રાહ જોવાનો અંત આવ્યો હોય. શું કહ્યું કપિલે? તેને પૂછ્યું. અત્યારે નોકર નથી એમના ઘરે, 3-4 દિવસમાં આવી જશે, તો હું એમને મૂકી આવીશ. સંજીવે જવાબ આપ્યો. સંધ્યાના ચહેરા પર સ્મિત તરી આવ્યું. જોયું સંજીવ, મેં કહ્યું હતું ને કે કપિલ માની જશે. બીજી તરફ સિયા અને દેવ બાજુના રૂમમાં બેઠા બેઠા સાંભળી રહ્યા હતા. દેવે હવામાં હાથ ઉછાળતા કહ્યું, યસ, હવે મને આખો રૂમ મળશે. સિયાએ હસતા હસતા તેનું મોઢું દબાવ્યું. ચૂપ કર પાગલ, કોઈ સાંભળી લેશે. પછી થોભીને સિયાને દિવાલ પર ટકેલી પોતાના ટાઈમ ટેબલ તરફ જોયું અને હસતા બોલી, હવે તો હું સારી રીતે ભણી શકીશ. દાદુ દાદી ગયા પછી શાંતિથી આખું ધ્યાન ભણવામાં લગાવી શકીશ. અને જ્યારે તે પાછા આવશે ત્યાં સુધીમાં મારી બોર્ડની એક્ઝામ પણ પતી ગઈ હશે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. દેવ બેફિકરાઈથી હસ્યો. અને હવે ના કોઈ ટીવી ધીમા અવાજે જોવાની પાબંદી, ના કોઈ જલ્દી સુવાની ઝંઝટ. બંને બાળકો હસતા રમતા રૂમની બહાર નીકળ્યા ત્યારે જ અચાનક તેમની માં સંધ્યાનો અવાજ તેમના કાને અથડાયો. તો સંજીવ સાથે વાત કરી રહી હતી, જ્યારે તમે મા બાબુજીને કપિલના ઘરે મૂકીને આવશો તો ફરી એમને પાછા લાવવાનું નામ ન લેતા. આટલા વર્ષો આપણે એમની દરેક જવાબદારી ઉપાડી છે, હવે વારો એમનો છે. કપિલ અને કનિકાને જ એમને રાખવા દેજો. સિયા અને દેવ થંભી ગયા. બંને એકબીજા સામે જોયું, જાણે કોઈ વીજળીનો ઝાટકો લાગ્યો હોય. હંમેશા માટે? દાદુ દાદી હંમેશા માટે ત્યાં જ રહેશે? દેવે ફફડાતા અવાજે કહ્યું. તેની આંખો નવાઈથી ફાટી રહી હતી. સિયાનો ચહેરો મુરઝાઈ ગયો. પણ દાદુ દાદીને તો ત્યાં બિલકુલ ગમતું નથી. એમનું મન નહીં લાગે ત્યાં. મને યાદ છે ગયા વખતે જ્યારે ગયા હતા ત્યારે મને કહ્યું હતું કે ત્યાં દિલ ગભરાય છે, બધું અજાણ્યું લાગે છે. હવે બંને બાળકોના ચહેરાની ચમક ક્યાંક ગાયબ થઈ ગઈ હતી. દાદા દાદુ વિશે વિચારીને તેમનું મન બેસી જતું હતું. બીજી તરફ સંજીવ મા બાબુજીના રૂમ તરફ વધ્યો. તેના મન પર જાણે કોઈ ભારે પથ્થર રાખ્યો હોય તેવું લાગતું હતું. તેને ખબર હતી કે આ વાત મા બાબુજીને ખૂંચશે, પણ તે મજબૂત હતો. અંદરથી જાનકી દેવીની ખાંસીનો અવાજ આવી રહ્યો હતો. તેને દરવાજો ખખડાવ્યો. બનવારી લાલજી બોલ્યા, આવ બેટા. દરવાજો ખુલ્લો છે. સંજીવે રૂમમાં દાખલ થતાં જ રોજની જેમ સ્મિત કરવાનો પ્રયત્ન કર્યો. પહેલાં થોડી ઔપચારિક વાતો કરી. માં, તબિયત કેવી છે? દવાઓ સમયસર લીધી છે ને? જાનકી દેવીએ હળવેથી માથું હલાવ્યું. હા બેટા, બધું ઠીક છે. સંજીવે ઊંડો શ્વાસ લીધો. તેનું ગળું સુકાઈ રહ્યું હતું, પણ વાતને ટાળવી હવે શક્ય નહોતી. મા બાબુજી, હું કપિલ સાથે વાત કરતો હતો. તે ઈચ્છે છે કે તમે બંને થોડા દિવસ તેની સાથે રહો. મેં કહ્યું કે ઠીક છે, 2-3 દિવસમાં હું તમને ત્યાં મૂકી આવીશ. રૂમમાં એક ગહેરી શાંતિ છવાઈ ગઈ. એવું લાગ્યું જાણે સમય પળવાર માટે થંભી ગયો હોય. બનવારી લાલજીએ ચશ્મા ઉતાર્યા અને તેને સાફ કરતા પૂછ્યું, તો કેટલા દિવસ માટે મોકલી રહ્યો છે બેટા? સંજીવે નજર ચોરાવતા કહ્યું, 2-3 દિવસમાં મૂકી આવીશ, પછી જેવો સમય રહેશે એમ જોઈશું. જાનકી દેવી કંઈક બોલવા માંગતા હતા, પણ ગળામાં અટકી ગયું. આંખોમાં પાણી ભરાઈ આવ્યું, પણ તેમણે તરત જ સાડલાના છેડે લૂછી નાખ્યું. ઠીક છે બેટા, તેમણે બસ આટલું જ કહ્યું. સંજીવે પરાણે એક ફિક્કું સ્મિત ઓઢ્યું અને બોલ્યો, તમે લોકો ચિંતા ન કરો, કપિલના ઘરે આરામ રહેશે અને નોકર પણ છે ત્યાં તો. પણ બંને વડીલો ચૂપ હતા. સંજીવને તેમની ખામોશી અસહજ કરી રહી હતી. આખરે તે ઊભો થયો અને ધીમેથી બોલ્યો, હું થોડું કામ પતાવી લઉં, પછી આવું છું. અને રૂમની બહાર નીકળી ગયો. જાનકી દેવી અને બનવારી લાલજીના મનમાં તોફાન હતું, પણ ચહેરો બિલકુલ શાંત. કદાચ આ જ ઉંમરની આવડત હોય છે. ભલે અંદર બધું બળીને રાખ થઈ જાય, પણ ચહેરાની શાંતિથી તેનો આભાસ પણ ન થાય. તેઓ બસ થોડીવાર તે જગ્યાએ જોતા રહ્યા જ્યાં દિવાલ પર એક તસવીર લટકેલી હતી. એક જૂની પારિવારિક ફોટો. બંને દીકરાઓ હસતા હસતા
ડાબી જમણી બાજુ ઊભા હતા. પુત્ર-વધુઓ એકબીજાને અડીને ઊભી હતી અને તે બંને વડીલો વચ્ચે હતા. હવે એ જ તસવીર તેમને અજાણી લાગી રહી હતી. થોડીવાર પછી બનવારી લાલજીએ ધીમા સ્વરે કહ્યું, જાનકી, ભૂલ કોઈની નથી. કદાચ સમય જ એવો આવી ગયો છે. બાળકોને પણ પોતાની મજબૂરી હોય છે. તે જ સાંજે સંધ્યાએ મા બાબુજીની પસંદગીનું જમવાનું બનાવ્યું. જાનકી દેવીને મગની દાળ અને બાજરીનો રોટલો પસંદ હતો અને બનવારી લાલજી માટે બટાકા કોબીનું કોરું શાક અને ખીર. આમ તો સંધ્યા હંમેશા તેમની પસંદગીનું ધ્યાન રાખતી હતી, પણ આજે તેનું ધ્યાન થોડું વધારે જ હતું. કદાચ મન જ મન તેને લાગતું હતું કે કપિલના ઘરે ગયા પછી તેમને આ બધું કદાચ નહીં મળે. સંધ્યાનો સ્વભાવ ખરાબ નહોતો, પણ સમય અને પરિસ્થિતિઓએ તેને થોડી સ્વાર્થી બનાવી દીધી હતી. કનિકાના સ્વભાવથી પણ તે ઘણી હદ સુધી વાકેફ હતી. તેથી સંધ્યાએ વિચાર્યું હતું કે જ્યાં સુધી તેઓ અહીં છે ત્યાં સુધી તેમની પસંદગીનું જ જમાડશે. જ્યારે જાનકી દેવી અને બનવારી લાલજી જમવા બેઠા ત્યારે તેમની પસંદગીની વસ્તુઓ જોઈને તેમના મનમાં એક અજીબ વિચાર આવ્યો. જેમ બકરાને હલાલ કરતા પહેલાં તેને સારું ખવડાવવામાં પીવડાવવામાં આવે છે, શું અમારી સાથે પણ કંઈક આવું થઈ રહ્યું છે? બનવારી લાલજીએ ખાવાનું જોયું અને પૂછી બેઠા, સંધ્યા બેટા, આટલું બધું કેમ બનાવ્યું? સંધ્યાએ હળવું સ્મિત કરતા કહ્યું, બસ બાબુજી, મન થયું તમે જમો ને, મેં તમારા માટે ખાસ બનાવ્યું છે. પણ તેના સ્મિતમાં એક અજીબ અપરાધ ભાવ હતો, જે તે છુપાવવાનો પ્રયત્ન કરી રહી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. હવે નવો ટ્વિસ્ટ આવશે. પછીના 2 દિવસ જાણે હવાની લહેરની જેમ ઉડી ગયા. સંધ્યાએ મા બાબુજીનો સામાન પેક કરવાનું શરૂ કરી દીધું. આખરે તે દિવસ આવી ગયો જ્યારે જાનકી દેવી અને બનવારી લાલજીને તેમના નાના દીકરા કપિલના ઘરે જવાનું હતું. સવારનો તડકો આંગણામાં ફેલાયેલો હતો. ઘરની અંદર હલચલ હતી. આંગણાના એક ખૂણામાં મા બાબુજીની બેગ મૂકી દેવામાં આવી હતી. બસ થોડો સામાન બાકી હતો જે સંધ્યા અત્યારે તેમના રૂમમાંથી લાવવાની હતી. ટેક્સી થોડી જ વારમાં આવવાની હતી. સંજીવે ટેક્સીવાળાને ફોન લગાવ્યો, પણ તે બોલ્યો, ભાઈ સાહેબ, હજી થોડી વાર લાગશે. ટેક્સી રસ્તામાં ખરાબ થઈ ગઈ હતી, રિપેર કરાવી રહ્યો છું. આંગણામાં આવીને બેઠેલા જાનકી દેવી અને બનવારી લાલજીની આંખો વારંવાર તેમના દીકરા તરફ જોઈ રહી હતી. કદાચ રાહ જોઈ રહી હતી કોઈ બીજા નિર્ણયની. બીજી બાજુ શિયા ફરી એકવાર પોતાની મા પાસે આવીને કરગરી, મમ્મી, મારી કોચિંગ સેન્ટરની ફી પ્લીઝ કંઈક કરો ને. સંધ્યાએ પોતાની દીકરી સામે જોયું. આંખો ભરાઈ આવી, બેટા, અત્યારે ટાઈમ નથી, પપ્પા સાથે વાત કરી લેજે. બસ આટલું કહીને તે ઝડપથી મા બાબુજીના રૂમ તરફ વધી ગઈ. સંધ્યા રૂમમાં દાખલ થઈ. તેની નજરો ચારે તરફ ઘૂમી. તેણે એક ઊંડો શ્વાસ લીધો અને બાકીની 2 બેગ ઉઠાવવા માટે હાથ લંબાવ્યો. ત્યારે તેની નજર તે નાની બેગ પર પડી જેમાં મા બાબુજી તેમના પેન્શનના પૈસા રાખતા હતા. તે થંભી ગઈ. 2 દિવસ પહેલાં જ તો તેમનું પેન્શન આવ્યું હતું. પૈસા તો આમાં જ પડ્યા હશે. તેને મનમન વિચાર્યું અને અત્યારે શિયા રડતી હતી કોચિંગની ફી માટે. લઈ લઉં શું? મનમાં વિચાર ઝબક્યો. ત્યાં કપિલના ઘરે મા બાબુજીને પૈસાની શું જરૂર પડશે? તેને ચારે બાજુ જોયું, કોઈ ન હતું. તેને કપાળે પરસેવો રેબઝેબ હતો. હે ભગવાન, માફ કરી દેજો મને. ખબર છે આ પાપ છે, પણ તમે તો બધું જાણો જ છો. બાળકોના ભણતરનો સવાલ છે. તેની આંગળીઓ ધ્રુજી રહી હતી, પણ તેણે બેગની ચેન ખોલી ત્યારે જ બેગમાંથી કંઈક લપસ્યું અને જમીન પર પડ્યું. જાનકી દેવીની ડાયરી હતી. તે પોતાની મેળે વચ્ચેથી ખુલી ગઈ અને એક પાનું સંધ્યાની આંખો સામે હતું. તેની નજર તેના પર ઠરી ગઈ. તે પાના પર લખ્યું હતું, મારા જીવનની તે મુશ્કેલ ક્ષણો. વાંચતા જ સંધ્યાના ચહેરા પર સવાલો તરી આવ્યા. આ શું છે? તે ગણગણી. તેણે ડાયરી ઉઠાવી, પલટાવી જોઈ. લખાણ માજીનું જ હતું, પણ આ ડાયરી તો જાણે ક્યારેય જોઈ જ નહોતી. તેમની અસલી ડાયરી તો કથ્થઈ રંગની હતી, એ જેને તે હંમેશા ઓશિકા પાસે રાખતા હતા, જેમાં તે ક્યારેક ભજન લખતા તો ક્યારેક મનમાં આવે તે. તો આ બીજી છે? આ તો મેં ક્યારેય જોઈ જ નથી. સંધ્યાનું મન ડાયરી બંધ કરવાનું કહી રહ્યું હતું. કોઈની અંગત વાતો વાંચવી તો ન જોઈએ, તેને વિચાર્યું. દોસ્તો, કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો અને હજી સુધી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો તમારા ભાઈ માટે જલ્દીથી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. પણ તેની આંખો તે શબ્દો પર અટકી ગઈ. મન મૂંઝવણ અને જિજ્ઞાસા વચ્ચે ઝૂલી રહ્યું હતું. માજીના જીવનમાં એવા કયા અનુભવો છે જેનો ઉલ્લેખ આમાં કરવામાં આવ્યો છે? તેને વિચાર્યું. તેનું ગળું સુકાવા લાગ્યું. રૂમમાં સન્નાટો હતો. માત્ર આંગણામાંથી શિયા અને દેવની ધીમી વાતો સંભળાઈ રહી હતી. તેણે ધીમેથી પાનું પલટાવ્યું અને જેવી તેની નજર આગલા શબ્દો પર પડી, તેનું દિલ ધક દઈને રહી ગયું. તારીખ હતી 2 વર્ષ પહેલાંની. આજે અમને અમારા નાના દીકરા કપિલના ઘરે આવ્યા 1 અઠવાડિયું થઈ ગયું છે. શરૂમાં બધું કેટલું સુંદર હતું. કનિકાએ અમારું પૂરું ધ્યાન રાખવું. અમારી તબિયત મુજબ બધું તે જ બનાવડાવતી.
કપિલ પણ બાળકોને લઈને રોજ રૂમમાં આવતો, હસતો રમતો અને અમારી પસંદ નાપસંદ વિશે કનિકાને કહેતો. નોકર રાજુને સખત સૂચના હતી કે મા બાબુજીની દરેક જરૂરિયાત પૂરી થાય. રાજુ એટલો ચપળ હતો કે અમે કંઈક કહીએ અને તે દોડીને કામ કરી દેતો. ટેલિવિઝન પર મારી કથા કે પ્રવચનનો સમય હોય તો તરત જ ચાલુ કરી દેતો. કેટલું સારું લાગતું હતું ત્યાં. એક સુખ શાંતિ ઉતરી આવી હતી દિલમાં. પણ આ બધું બસ એક અઠવાડિયા સુધી જ રહ્યું. હવે બધું બદલાઈ ગયું. કપિલનું આવવું પહેલાં ઓછું થયું અને પછી બંધ થઈ ગયું. બોલાવીએ તો તાડુકુને જવાબ આપે, કંઈક જરૂરી કામ છે માં? કંઈક કહેવું હોય તો કનિકાને કહી દે. પણ કનિકાને પણ હવે અમારાથી કોઈ લેવા દેવા નહોતી. 3 ટાઈમનું ખાવાનું અમારી પાસે પહોંચી જતું. ક્યારેક તે પોતે લાવતી, ક્યારેક રાજુના હાથે મોકલાવતી, પણ તેની આંખોમાં તે ઉમળકો ગાયબ હતો જે પહેલાં હતો. અમને જે રૂમ આપવામાં આવ્યો હતો તે મહેમાનોવાળો હતો. ઘરથી થોડો અલગ. હા, અમે વણજોઈતા મહેમાન જ બની ગયા હતા ત્યાં. હવે અમે કોઈ જરૂરિયાત માટે અવાજ લગાવતા તો રાજુ પણ સાંભળીને અણદેખ્યું કરી દેતો. તેનો પણ શું વાંક? તે તો જોઈ રહ્યો હતો કે જ્યારે માલિક માલકણને જ મા બાપની ફિકર નથી, ઉલટાનું તેમનો અવાજ સાંભળીને પણ ચીડાય છે, તો તેને અમારું ધ્યાન રાખવાની શું જરૂર હતી? વાંચતા વાંચતા સંધ્યાનું મન અપરાધ ભાવ અને નવાઈ વચ્ચે ઝૂલવા લાગ્યું. દરેક શબ્દ જાણે તેના મનમાં કોઈ ખૂણાને કોતરી રહ્યો હતો. તે આગળ વાંચવા લાગી ત્યાં જ બહારથી અવાજ આવ્યો, સંધ્યા, મા બાપુજીની દવાનો સમય થઈ ગયો છે. પાણી લાવજે તો. જી, હમણાં જ લાવી, સંધ્યાએ જવાબ આપ્યો અને દોડીને પાણી લઈ આવી. જ્યારે સંધ્યા પાણી લઈને તેમની પાસે ગઈ ત્યારે તેણે ધ્યાનથી પોતાના સાસુ સસરા તરફથી જોયું. બંનેના ચહેરાની કલચીઓ આજે કંઈક વધારે જ ઊંડી લાગતી હતી. તેમના ભાવહીન ચહેરાની ભીતર છુપાયેલા ભાવો કદાચ તે આજે વાંચી શકતી હતી. પછી સંજીવે કહ્યું, સંધ્યા, બધો સામાન લઈ આવીને તું? તો સંધ્યા બોલી, ના, બસ એક બે બેગ પડી છે, હું હમણાં જ લઈને આવું છું, કહીને તે પાછી અંદર આવી. પણ ડાયરીમાં આગળ શું લખ્યું છે એ જાણવાની જિજ્ઞાસાએ તેને ફરીથી ડાયરી ઉઠાવવા મજબૂર કરી દીધી. આગળ લખ્યું હતું, જોકે વહુ મને રસોડામાં જવા દેતી નહોતી, પણ પાણી માંગવા છતાં કોઈ પાણી આપવા આવતું નહોતું, એટલે હું જ રસોડામાં જઈને પાણી લઈ આવતી હતી. ફળો અને મીઠાઈઓ હતી, ફ્રીજ ભરેલું રહેતું હતું, પણ મજાલ છે કે વહુ અમારા સુધી કંઈ પહોંચવા દે. ત્યાં સુધી કે નોકર પણ છુપાઈને ખાઈ જતો હતો, પણ અમને તરસાવીને રાખવામાં આવતા હતા. હા, સાંજે નોકર આવીને દૂધનો ગ્લાસ જરૂર આપી જતો હતો, પણ એ દૂધમાં પણ અડધાથી વધુ પાણી ભેળવેલું હોય. જોઈને જ દૂધ પીવાની ઈચ્છા મરી જતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. એક મારી બહુ સંધ્યા જે વરિયાળી અને ઇલાયચી નાખીને અમારા માટે કેટલું સ્વાદિષ્ટ દૂધ લઈને આવતી હતી, અને ક્યાં આ પાતળું પાણી જેવું દૂધ. ભૂખ ના હોય તો પણ સંધ્યા બહુ જબરજસ્તી રોટલી આપી જતી. જમશો તો જ દવા લઈ શકશો ને? તે વાલભરી વાતો સાંભળીને જ ભૂખ લાગવા માંડતી હતી. જમ્યા પછી ફળ કાપીને આપવાનું તે ક્યારે ભૂલી હતી શું? અને અહીં બધું ફ્રીજમાં પડ્યું ભલે સડી જાય, બહારનો નોકર ખાઈ જાય, પણ નાની બહુ મજાલ છે કે ઘરે બેઠેલા સાસુ સસરાના મોઢે લાગવા દે. એક દિવસ દવાઓ પૂરી થઈ ગઈ હતી. મેં કનિકાને કેટલી વાર બૂમ પાડી, મારી દવા મંગાવી આપ, પણ તે ના આવી. આખરે મેં પૌત્રને બોલાવ્યો, બેટા, મમ્મી ઘરે નથી શું? મેં પૂછ્યું. નિર્દોષ બાળકે જે જવાબ આપ્યો તે મારા દિલમાં ખંજરની જેમ ખૂંપી ગયો. દાદી, મમ્મી કહે છે કે તમે અને દાદુ આખો દિવસ તેમનું માથું ખાઓ છો. તે અત્યારે પોતાના રૂમમાં છે, પણ કહેતી હતી કે તમારી વાતો સાંભળીને થાકી ગઈ છે. નિર્દોષતામાં તેને બધું કહી દીધું. પછી બોલ્યો, તમે કેમ આટલું હેરાન કરો છો મારા મમ્મી પપ્પાને? સાંભળીને જાણે મારું કાળજું ટુકડે ટુકડે થઈ ગયું. અમે બંને હેબતાઈ ગયા અને ફાટી આંખે એકબીજાને જોતા જ રહી ગયા. એ નાના બાળકને પણ આ લોકોએ આટલું બધું શીખવી દીધું હતું. પૌત્ર તો પોતાની વાત કહીને નીકળી ગયો, અને અહીં સંજીવના પિતાજી મને બોલ્યા, તે તો બાળક છે જાનકી, પોતાની મા પાસે જે સાંભળશે તે પોપટની જેમ બોલી દેશે. અને વળી આપણો પોતાનો દીકરો જ્યારે આપણી સેવાને બોજ સમજે, આપણાથી છુટકારો મેળવવાનો વિચારે, આપણાથી દૂર ભાગે, તો પછી તેની પત્નીને આપણે શું પરવા હોય? હવે તે મનોમન નક્કી કરી લીધું કે હવે બહુ થયું. સંજીવનો ફોન અવારનવાર આવતો રહેતો હાલચાલ પૂછવા, પણ મેં તેને ક્યારેય ના જણાવ્યું કે અમે અહીં કેટલી મુસીબતમાં છીએ. મન નહોતું માનતું કે તેને પરેશાન કરીએ, પણ હવે મારી ધીરજ ખૂટી ગઈ હતી. મેં વિચારી લીધું કે હવે પછી સંજીવનો ફોન આવશે તો હું તેને કહીશ કે અમને અહીંથી લઈ જાય, પણ બીજે દિવસે કંઈક એવું થયું જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હતો. સવારમાં કનિકા પોતે અમારા રૂમમાં આવી. તેના હાથમાં દૂધનો ગ્લાસ હતો. લો બાપુજી, માજી, તેને કહ્યું, દૂધ પી લો. મેં ગ્લાસ તરફ જોયું અને મારી આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. દૂધ પર મલાઈ હતી, ઘટ્ટ અને સાફ પાણી વગરનું. આટલા દિવસો પછી આવું દૂધ જોઈને મને મારી આંખો પર વિશ્વાસ ન થયો. કનિકા
ગ્લાસ મૂકીને ચાલી ગઈ. હું અને સંજીવના બાપુજી ચૂપ હતા. ત્યાં જ બહાર પોત્રોનો અવાજ આવ્યો. તે બંને રમી રહ્યા હતા. રમતા રમતા મોટાએ નાનાને કહ્યું, અરે, આજે મમ્મીએ રાજુ કાકાને ખૂબ ધમકાવ્યા. કેમ ધમકાવ્યા? નાનાએ નવાઈ પામીને પૂછ્યું. અરે, તે રસોડાનો દરવાજો ખુલ્લો મૂકી ગયા હતા. દોસ્તો, હજી કહાનું બાકી છે. અમારી સાથે જોડાયેલા રહેજો. હજી સુધી મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો અને કોમેન્ટમાં દોસ્તો જલ્દીથી જય શ્રી કૃષ્ણ લખી દો. હજી દોસ્તો કહાની બાકી છે. બિલાડી અંદર ઘૂસી ગઈ હતી. સાચે? નાનાએ આંખો પોળી કરીને કહ્યું. હા. મોટો હસતા હસતા બોલ્યો. સારું થયું, નહીંતર આપણે એ દૂધ પીવું પડત. બિલાડીએ તો બધું દૂધ એઠું કરી દીધું હતું. અરે, તો મજા આવી ગઈ. નાનો ઉછળી પડ્યો. બંને એકબીજાને તાળી આપવા લાગ્યા અને તેમનું હસવું રૂમ સુધી ગુંજી રહ્યું હતું. મને સમજતા વાર ન લાગી કે આજે આ મહેરબાની કેમ થઈ. જે દૂધ જે બિલાડીએ એઠું કરી દીધું હતું તેમને પીરસવામાં આવ્યું હતું. મારા મનમાં ધૃણા અને દુઃખનું તોફાન ઉઠ્યું. આ ઇજ્જત હતી અમારી કે અમને જાનવરોનું એઠું દૂધ આપવામાં આવે? તે સમયે મેં કનિકાને બૂમ પાડી. સંજીવના બાપુજી મને ના પાડતા હતા. જાનકી રહેવા દે, બસ 2-4 દિવસની વાત છે. સંજીવનો ફોન આવશે અને આપણે અહીંથી ચાલ્યા જઈશું. શું જરૂર છે હવે કંઈ કહેવાની? પણ મારા માટે આ સહનશક્તિની હદ બહાર હતું. મારા મન ચીસો પાડી રહ્યું હતું. આ ફક્ત દૂધની વાત નહોતી, આ એ તિરસ્કારની વાત હતી જે અમે દરેક પળે વેઠી રહ્યા હતા. મેં ફરીથી બૂમ પાડી. કનિકા! કનિકા વહુ તે હજી પોતાના રૂમમાં જઈને બેઠી જ હતી. મારો અવાજ સાંભળીને તે ગુસ્સામાં બહાર આવી. શું છે? તેના અવાજમાં ચીડ હતી, જાણે મેં કોઈ ગુનો કર્યો હોય. કેમ આખો દિવસ મારા નામની માળા જપ્યા કરો છો? તમને કોઈ કામ નથી? પણ મારે તો છે. હું હેરાન હતી. એક તો ચોરી, ઉપરથી છીનાચોરી. તેનો લહેકો મારા દિલને વધુ વિંધી ગયો. પણ મેં ગુસ્સો ગળી લીધો. સીધો કોઈ આરોપ લગાવવાને બદલે મેં શાંતિથી કહ્યું, બેટા, આજે અમારે દૂધ પીવાનું મન નથી. આ દૂધનો ગ્લાસ તું બાળકોને આપી દે. મારી વાત સાંભળીને કનિકાનો ચહેરો એક ક્ષણ માટે કઠોર થઈ ગયો. કદાચ તેને અંદાજ આવી ગયો હતો કે મને કંઈ ખબર પડી ગઈ છે, પણ તે કંઈ બોલી નહીં. કનિકા ગુસ્સામાં બોલી, ના, બાળકો આ દૂધ નહીં પીએ. અત્યારે તેમનો દૂધ પીવાનો સમય નથી થયો. મેં તેની આંખોમાં જોયું. તેનો ગુસ્સો મને વધુ ઉશ્કેરી રહ્યો હતો. અરે, તો શું થયું? વધતું શરીર છે, દૂધ તો ફાયદો જ કરશે ને? અને પછી મેં બહાર રમતા પોત્રોને અવાજ આપ્યો. અરે બેટા, અહીં આવો તો. બંને બાળકો દોડીને રૂમમાં આવી ગયા. તેમની આંખો ઉત્સાહથી ચમકી રહી હતી. મેં મોટા પોત્ર તરફ ગ્લાસ લંબાવ્યો. હાલો બેટા, આ દૂધ પી લો. તમારી દાદીનું આજે પીવાનું મન નથી. મારી વાત પૂરી પણ નહોતી થઈ કે કનિકાએ અંગારા જેવી આંખોથી મારી તરફ જોયું. મેં કહ્યું ને, તેઓ નહીં પીએ. તેના અવાજમાં હવે ચીડની સાથે એક અજીબ ડર હતો. મેં તેની આંખોમાં જોયું અને ધીરેથી કહ્યું, કેમ? કારણ કે આ બિલાડીનું એઠું દૂધ છે એટલે ને? કનિકા ફફડી ગઈ. તેના ચહેરાનો રંગ ઉડી ગયો. ના તો તેને હકલાતા કહ્યું, પણ તેની આંખો તેનું જૂઠું બોલી રહી હતી. તો પછી પીવા દે બાળકોને આ દૂધ. મેં શાંત પણ મક્કમ સ્વરે કહ્યું. મારી વાત સાંભળીને કનિકાનો ચહેરો લાલ થઈ ગયો. તે એકદમ મારી તરફ વધી અને પૂરી તાકાતથી મારા હાથમાંથી ગ્લાસ ચૂંટવી લીધો. બીજી જ ક્ષણે તેણે ગ્લાસ જમીન પર પછાડ્યો. રૂમમાં દૂધ વેરાઈ ગયું અને કાચના ટુકડા ફર્શ પર ફેલાઈ ગયા. બાળકો ડરના માર્યા પાછળ હટી ગયા, પણ કનિકા અહીં જ ન અટકી. તેને મને જે સંભળાવ્યું તે મારા દિલને ચીરી ગયું. તમને શરમ નથી આવતી? આખો દિવસ બસ આવા જ નાટકો કર્યા કરો છો. અમને શાંતિથી જીવવા નથી દેતા. મારા ઘરમાં મારા પર જ રોફ જમાવો છો. મારું અપમાન કરો છો. જુઓ હું શું કરું છું. હું સદ્વત હતી. તેનો દરેક શબ્દ મારા મનને ઘાયલ કરી રહ્યો હતો. તે પગ પછાડતી રૂમની બહાર નીકળી ગઈ. તેનો ચહેરો આગની જ્વાળાની જેમ ધગમગી રહ્યો હતો. બાળકો હજી પણ ચૂપચાપ ઊભા હતા, જાણે તેમને કંઈ સમજ જ ન પડતી હોય. પણ અચાનક આવેલા તોફાનની આહટથી તેઓ ડરેલા હતા. સંજીવના બાબુજી પોતાની ભીની આંખો છુપાવી રહ્યા હતા. રૂમમાં જઈને કનિકાએ કદાચ કપિલને ફોન કરી દીધો હતો. થોડી જ વારમાં તે ઘરે પહોંચી ગયો. તેનો ભારે અવાજ કોરિડોરમાં ગુંજ્યો. શું થઈ ગયું હવે? અમે બંને રૂમમાં ચૂપચાપ બેઠા હતા. કપિલ પોતાના રૂમમાં ગયો અને ઘણીવાર સુધી તે અને કનિકા વાતો કરતા રહ્યા. તેનો અવાજ દિવાલો સાથે અથડાઈને ધીમો ગૂંજતો હતો. હું કંઈ સાંભળી ન શકી, પણ મારું મન જાણતું હતું કે કનિકા પોતાની વાત મરોડીને રજૂ કરી રહી હશે. છતાં મને ખાતરી હતી કે જ્યારે હું કપિલને સાચું કહીશ ત્યારે તે અમને જ સાચા ઠેરવશે. આખરે અમે તેના મા બાપ છીએ. અમારો આટલો તિરસ્કાર તે કેવી રીતે સહન કરશે? થોડીવાર પછી કપિલ દરવાજો ખખડાવ્યા વગર અંદર આવ્યો. પાછળ કનિકા પણ હતી. ચહેરા પર તેવી જ રૂક્ષ નારાજગી. મેં જોયું અને કહ્યું, બેટા, તને ખબર છે આજે કનિકાએ અમારી સાથે શું કર્યું? તે દૂધ. પણ મારી વાત પૂરી પણ ન થઈ અને કપિલ આગની જેમ ફાટી પડ્યો. બધી ખબર છે મને. તેને શું કહ્યું અને તમે શું કર્યું અને તમે શું કર્યા કરો છો આખો દિવસ. થોડી તો શરમ હોવી જોઈએ. માં, આડોશ પાડોશમાં અમારી ઇજ્જત છે.
લોકો શું કહેશે ત્યારે તમને રાડારાડી કરતા સાંભળશે. આ ઝઘડો સાંભળી લેશે તો અમારી રેપ્યુટેશનનું શું થશે? તેણે જે કહ્યું તે શબ્દો નહોતા, છરીઓ હતી. તેના શબ્દો મારા કાનમાં ગુંજ્યા અને પછી જાણે બધું જ થંભી ગયું. મારું મગજ શૂન્ય થઈ ગયું. આ એ જ દીકરો હતો જેના માટે મેં રાત રાત જાગીને દુઆઓ માંગી હતી, જેને ઉચ્ચ શિક્ષા માટે અમે અમારી જમીન સુધી વેચી દીધી હતી, પોતાની દરેક ખુશી કુરબાન કરી દીધી હતી, માત્ર એટલા માટે કે તે સેટલ થઈ જાય. પણ તેણે હું પ્રાર્થના કરી રહી હતી કે કોઈ પણ રીતે જમીન ફાટે અને હું તેમાં સમાઈ જાઉં. ત્યારે પોતાનું જ સંતાન પોતાનું ના રહ્યું તો પછી બીજા કોઈને દોષ કેવી રીતે દઈ શકું? મને યાદ નથી તેણે શું શું કહ્યું, શું સંભળાવ્યું. તેનો અવાજ મારા કાનમાં ગૂંજતો રહ્યો, પણ શબ્દો ધૂંધળા થઈ ગયા. મારા શ્વાસ રૂંધાવા લાગ્યા અને આંખો સામે અંધારું છવા લાગ્યું. જાણે ક્યાં સુધી હું પૂતળું બનીને બેસી રહી. ત્યારે હોશ સંભાળ્યા તો સંજીવના બાપુજી મને સહારો આપી રહ્યા હતા. તેમની આંખો નમ હતી, પણ તે ચૂપ હતા. કદાચ તે પણ મારી જેમ તૂટી ગયા હતા. બીજી સવારે બધું પહેલાં જેવું જ હતું. એવું લાગતું હતું જાણે કોઈ તોફાન આવીને પસાર થઈ ગયું હોય. સંજીવના બાપુજીએ કપિલને બોલાવ્યો અને કહ્યું, બેટા, અમને પાછા ત્યાં જ મૂકી આવ. સંજીવ પાસે અમારા પોતાના ઘરે જ અમારું મન લાગે છે. કપિલે એક હળવું ઠીક છે કહ્યું, જાણે કોઈ જવાબદારીમાંથી છુટકારો મળ્યો હોય. પાછળથી કનિકા પણ સાંભળી રહી હતી. તેના ચહેરા પર પણ રાહત છવાઈ ગઈ, જાણે કોઈ ભારે બોજથી મુક્તિ મળી હોય. તે પહેલી અને છેલ્લી વાર હતી ત્યારે અમે તે ઘરમાં ગયા હતા, અને સાચું કહું તો ત્યારબાદ ક્યારેય ત્યાં પાછા જવાની ઈચ્છા થઈ નથી. અને ભગવાનને પ્રાર્થના છે કે ફરી ત્યાં જવાની નોબત ના આવે. સંજીવ અને સંધ્યાને અમે આ વિશે કંઈ જણાવ્યું નહીં. જો તેમને ખબર પડત કે તેમના નાના ભાઈએ અમારી સાથે શું કર્યું છે તો તેમને કેટલું દુઃખ થાત. અમે અમારા દુઃખને મનમાં દફનાવી દીધું. મેં વિચાર્યું, જો દુઃખ હળવું કરવું હોય તો ડાયરી સાચી. આ પાના મારું દર્દ સાંભળી લે છે અને ક્યારેય જવાબમાં કંઈ કહેતા નથી. સંધ્યાની આંગળીઓ ધ્રુજી રહી હતી. ડાયરીનું એ પાનું જે તેણે અત્યાર સુધી વાંચ્યું હતું તે પૂરેપૂરું ભૂંજાઈ ગયું હતું. શાહી કેટલી જગ્યાએ ફેલાઈ ગઈ હતી. તેણે ઊંડો શ્વાસ લીધો અને આગળના પાના પલટાવવા લાગી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. 3 દિવસ પહેલાંની તારીખ હતી. આજે મેં મારી વહુ સંધ્યાના મોઢેથી કંઈક એવું સાંભળ્યું જે સાંભળીને મારી આત્મા સુધી ધ્રુજી ગઈ. તે અમને અહીંથી મોકલવાની વાત કરી રહી હતી. હું જાણું છું કે આ તેનો ગુસ્સો નહોતો, તે તેની મજબૂરી હતી જે શબ્દોનું રૂપ લઈને બહાર આવી ગઈ. પરંતુ તે એક ક્ષણે મને અંદરથી તોડી નાખી. આજે સંજીવે પણ વાતોમાં કહી દીધું, માં, હવે તમે લોકો કપિલ પાસે ચાલ્યા જાઓ. અને હું સમજી ગઈ કે નિર્ણય લેવાઈ ચૂક્યો છે. હું નથી જાણતી કે અમે ત્યાં કનિકા અને કપિલની બેરુખી, કનિકીની તીખી વાતો અને તે ઉપેક્ષાને કેવી રીતે સહન કરીશું. પરંતુ જે ભગવાનને મંજૂર. સંજીવ અને સંધ્યાની પણ પોતાની મજબૂરીઓ છે. મારો સંજીવ કેટલો વહાલો દીકરો છે. પોતાની દરેક મુશ્કેલી તે પોતે પોતાના ખભા પર લઈ લે છે, પણ કોઈ બીજાને તકલીફ થવા દેતો નથી. અને મારી સંધ્યા આવી બહુ તો નસીબદારોને જ મળે છે. આ જાણે ગયા જન્મના કયા પૂર્ણ કર્યા છે જે સંધ્યા અમારી વહુ બનીને આવી. જાણું છું કે તેની જિંદગી સરળ નથી. બાળકોનો અભ્યાસ, ઘરનો ખર્ચ, અમારી દવાઓ, ડૉક્ટરોની ફી અને આખું ઘર તે એકલી સંભાળે છે. ક્યારેક બધી મુશ્કેલીઓથી તેનું મન ભરાઈ આવે છે, છતાં તે અમને પ્રેમ આપે છે. હું બસ દુઆ કરું છું કે મારા સંજીવ અને સંધ્યા, મારી સિયા, મારો દેવ બધા હંમેશા હસતા રહે. જો અમારા જવાથી તેમનો બોજ હળવો થશે તો અમે ચાલ્યા જઈશું. બસ એટલું ઈચ્છું છું કે ભગવાન મારા બાળકોને હંમેશા ખુશ રાખે અને તેમને બધી મુશ્કેલીઓમાંથી ઉગારે. આ એક માના આશીર્વાદ છે. સંધ્યાના શ્વાસ જાણે થંભી ગયા હતા. તેનું ગળું ભરાઈ આવ્યું હતું. તે ખુરશી પર બેસી ગઈ અને હાથોથી ચહેરો ઢાંકી દીધો. તેના મનમાં સવાલો ગુંજવા લાગ્યા. શું પોતાના સુખ માટે માતા પિતાનો ત્યાગ કરવો યોગ્ય છે? શું તેઓ ખરેખર બોજ બની ગયા છે કે પછી અમે જ સંવેદનહીન થઈ ગયા છીએ? આ તેમના ઈલાજનો ખર્ચ વધુ હતો. હા, ક્યારેક બાળકો માટે ઘણું કરવા છતાં કરી શકાતું નથી, પરંતુ તેમને સેવા કરીને જે આશીર્વાદ મળતા હતા તે આશીર્વાદથી જે સુકૂન મારા દિલને મળતું હતું, શું તે સુકૂનનું કોઈ મૂલ્ય હોઈ શકે? બહાર આંગણામાં ઊભેલા દેવ અને સિયા ચૂપ હતા. આ ચહેરા પર સ્મિત હતું, નામસ્તી. માત્ર એક ઊંડી નજર હતી જે દાદા દાદીના તે ચહેરાને વાંચી રહી હતી, જેમાં લાચારી, થાક અને મૌનની તકલીફ ઉતરી આવી હતી. ટેક્સી બહાર ઊભી હતી. સામાન મુકાઈ ગયો હતો. સંજીવ બહાર આવ્યો અને સંધ્યાને અવાજ આપ્યો, સંધ્યા, આવી જા, ટેક્સી આવી ગઈ છે. જાનકી દેવી અને બનવારીલાલજીએ ઊભા થઈને બેચેન નજરે પોતાના ઘર તરફ જોયું, ત્યાં તેમને આખી જિંદગી વિતાવી હતી. ત્યારે જ ઓરડામાંથી સંધ્યા ભીના ચહેરે બહાર આવી. થોડીક ક્ષણો તે દરવાજા પર જ ઊભી રહી. પછી તેને અવાજ આપ્યો, માં. ભીના અવાજે માં બોલ્યા, આવી જા દીકરી, તારી જ રાહ જોતી હતી. કહેતા તેમને આશીર્વાદ આપવા હાથ લંબાવ્યો, પરંતુ સંધ્યા દોડતી આવીને રડતી આંખે સાસુમાને વળગી પડી. તે ધ્રુસકે અને ધ્રુસકે રડી પડી. મનની અંદરની ગાંઠ ખુલી ગઈ હતી. જે મહિનાઓથી ગુસ્સા અને બોજના નામે દિલમાં જમા થઈ રહ્યું હતું તે હવે આંસુઓ સાથે વહી રહ્યું હતું. તમે ક્યાંય નહીં જાઓ, અહીં જ અમારી પાસે રહેશો. આ સાંભળીને બધા નવાઈ પામ્યા. સંધ્યાને આ રીતે રડતી જોઈને સંજીવે ચોંકીને પૂછ્યું, સંધ્યા,
તું કેમ રડે છે? આખરે થયું છે શું? અને હવે તો ટેક્સી પણ આવી ગઈ છે. સંધ્યા પોતાના સાસુ સસરાનો હાથ પકડીને હિબકા ભરતા બોલી, મેં કહ્યું ને, હું તેમને ક્યાંય જવા નહીં દઉં. પૈસાની તંગી છે તો હું ઘરે સીવણકામ શરૂ કરીશ, પણ તેમનો સાથ નહીં છોડું. તમે લોકો અંદર ચાલો. દેવસિયા, બધો સામાન પાછો અંદર લઈ આવો. આ વાતો સાંભળીને સંજીવનું મન પ્રસન્ન થઈ ગયું અને બંને બાળકો પણ ખુશીથી ઉછળી પડ્યા. તેઓ દાદા દાદી પાસે દોડી ગયા અને તેમને વળગી પડ્યા. બીજી તરફ જાનકી દેવી અને બનવારી લાલજીની આંખોમાંથી પણ શ્રાવણના વાદળ વરસી રહ્યા હતા. કોઈને સમજાતું નહોતું કે સંધ્યાના હૃદય પરિવર્તનનું કારણ શું હતું, પણ એટલું જરૂર સમજાતું હતું કે કંઈક તો મોટું થયું છે. સંજીવ કંઈક કહેવા જતો હતો ત્યાં જ તેનો ફોન વાગ્યો. તેને ચૂપચાપ ફોન ઉપાડ્યો. ફોન સાંભળતા જ તેના શ્વાસ અટકી ગયા. સંધ્યા અને બીજા બધા તેની સામે જોવા લાગ્યા. શું થયું? બધું ઠીક છે ને? સંજીવ થોડી ક્ષણો ચૂપ રહ્યો, પછી બેસી ગયો. મારું પ્રમોશન થઈ ગયું છે. તેને આશ્ચર્યચકિત આંખે સંધ્યા સામે જોયું. આવતા મહિનાની મારી સેલેરી ડબલ થઈ જશે. સિયાએ બૂમ પાડી ઉઠી. સાચે પપ્પા? તમારું પ્રમોશન? દેવ કૂદી પડ્યો. હવે દાદીનું ઓપરેશન પણ થઈ જશે, દાદીની દવા પણ અને અમારી કોચિંગ ક્લાસની ફી પણ. બંને બાળકો ખુશીથી નાચવા લાગ્યા. ધ્રુજતા હાથે સંધ્યાએ સાસુ સસરાના પગ પકડ્યા. મા બાબુજી, આ બધું તમારા આશીર્વાદનું જ ફળ છે. તમે જ તો અમારી શક્તિ છો. તમારા વગર આ ઘર ક્યાં રહેત? બનવારી લાલજીએ ધ્રુજતી હથેળીથી વહુના માથા પર હાથ મૂક્યો અને જાનકી દેવીએ તેને ગળે લગાવી દીધી. સંધ્યા, સંજીવ, બાળકો બધા એક સાથે વળગી પડ્યા. બધી ફરિયાદો, બધા દુઃખ અને બધા બોજ તે એક આલિંગનમાં ક્યાંક પાછળ રહી ગયા. તો મિત્રો, અંતે સંધ્યાએ જે નિર્ણય લીધો, શું તે સાચો હતો? તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. ધન્યવાદ. અને દોસ્તો, કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો. અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. ખૂબ ખૂબ ધન્યવાદ. દિલથી આભાર.